ઓબામાં આવતા મુખ્ય 2 રોગોની ખાસ માહિતી. પ્રકારના રોગો આવે છે. ખાસ તો વધારે તો ઉત્પાદનમાં નુકસાન થતું હોય તો ખેડૂતોને ખાસ આ 2 રોગોથી સાવધાન રહે તો ઘણું ખરું નુકસાન મટી જાય છે. એને આપણે સાદી ભાષામાં કહેવામાં આવે છે આ ટાઈપની વિકૃતિ. આ જે વિકૃતિ છે આનો ખાસ પ્રોબ્લેમ છે અને આ ખાસ ઓક્ટોબર મહિનામાં જોવા મળે. ઓક્ટોબર મહિનામાં ખાસ આની શરૂઆત થતી હોય છે, પણ એ ટાઈમે જો ટાઈમસર તો એનો અંદરથી નિકાલ કરવામાં આવે તો એનું મોરનું ખરણ બિલકુલ ઘટી જાય છે. એટલે આને સાદી ભાષામાં આપણે કહીએ તો વિકૃતિ કહી શકાય, ગુચ્છા કહી શકાય, પણ એને વૈજ્ઞાનિક રીતે અલગ નામ બોલવામાં આવે છે. એક વેજીટેટિવ માલ ફોર્મ્યુલેશન અને એક ફોરલરલ માલ ફોર્મ્યુલેશન, આ 2 પ્રકારના. એમાં વેજીટેટિવ માલ ફોર્મ્યુલેશન છે એ પતિની અંદર રોગ લાગુ પડે છે અને તે ફોરલરલ માલ ફોર્મ્યુલેશન છે એ આ રીતે મોરની અંદર આ લાગુ પડે છે. એટલે ખાસ વસ્તુ એ છે કે ખેડૂતોને તો આ જો ટાઈમસર આનો નિકાલ ન કરવામાં આવે અને સ્પ્રે ન લેવામાં આવે 1-2 તો લગભગ 70% ઉત્પાદન ઘટી જાય. એટલે ખાસ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ઓબાવાડિયાની અંદર આ ખાસ વસ્તુનું ધ્યાન રાખો તો લગભગ રિઝલ્ટ પણ બહુ સારું છે. આગળ વિડીયોમાં બતાવીએ. ખૂબ જ સરસ જેની ટ્રીટમેન્ટ સારી જે ઓબામાં થઈ છે એનું ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે. લગભગ અત્યારે ખૂબ જ સારું ફ્લાવરિંગ છે અને ખાસ અમુક ઓબાની અંદર બીજા પણ રોગો છે કે જે એની ખાસ જતા રહે. તો એના માટે નવા વિડીયોની અંદર પૂરી માહિતી આપે, વ્યવસ્થિત ટ્રીટમેન્ટ. આભાર. ચેનલને ફોલો કરી દે તો ખૂબ જ ખાસ માહિતી મળતી રહે. આભાર. એના ફોટા અપલોડ અને વિડીયો છે એ ખાસ જોઈ લેવું.